રાજકોટ ગ્રામ્ય એલસીબીની મોટી કાર્યવાહી એના કોપર વાયર ચોરી ગેંગના 5 આરોપી ઝડપાયા, એક મહિલા સહિત કુલ 6 સામે ગુનો. રાજકોટ ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચ એલસીબી એના કોપર વાયરની ચોરી કરતા ગેંગ સામે મોટી કાર્યવાહી હાથ ધરી છે. રાજકોટ ગ્રામ્ય અને જૂનાગઢ જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી બીએસએનએલ ટાવર અને ટેલિફોન લાઇનમાંથી કોપર વાયરની ચોરીની ઘટનાઓ વધતા પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન રાજકોટ ગ્રામ્ય એલસીબીએ ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીના આધારે કાર્યવાહી કરી 5 પુરુષ આરોપીઓને ઝડપી પાડ્યા છે, જ્યારે સમગ્ર ગુનામાં એક મહિલા સહિત કુલ 6 આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપીઓએ વીરપુર અને જેતપુર તાલુકા વિસ્તારમાં આવેલા બીએસએનએલ ટાવર અને લાઇનમાંથી કોપર વાયર તેમજ અન્ય સામાનની ચોરી કરી હતી. આરોપીઓ પાસેથી ચોરી કરેલો મુદ્દામાલ અને ચોરીમાં વપરાયેલ ઇકો કાર કબજે કરવામાં આવ્યો છે. અહેવાલ સંજય પોપટ. વીરપુર પોલીસ સ્ટેશન હસ્તકના ઉમરાડી તેમજ સેલુકા ગામમાં બીએસએનએલના જે ટાવર હોય એમાંથી કોપર વાયર ચોરી ગયેલાની ફરિયાદ આવેલ હતી. જે અનુસંધાને રાજકોટ ગ્રામ્ય જિલ્લાની એલસીબીની ટીમને સફળતા મળતા આમાં ટોટલ 6 આરોપીને હસ્તગત કરવામાં આવેલ છે. 6 આરોપી પૈકી એક લેડીઝ છે અને બાકીના જેન્ટ્સ છે. એમાં એક આરોપી છે એ જેતપુરનો છે, બાકીના તમામ આરોપીઓ જૂનાગઢના છે. આમાં સેલુકા ગામ અને ઉમરાડી ગામમાં જે કોપર વાયરની ચોરી થઈ છે તે તમામ મુદ્દામાં હસ્તગત કરવામાં આવેલ છે. આરોપીનું ટોટલ ઇન્ટ્રોગેશન કરતા તેમણે અત્યાર સુધીમાં 9 આવા ગુનાની કબૂલાત આપેલ છે કે જે જૂનાગઢ જિલ્લામાં, જામજોધપુર એટલે કે જામનગર જિલ્લામાં, ધોરાજી મુકામે તેમજ આપણા જિલ્લામાં જે ચોરીઓ થયેલ છે તે તમામની કબૂલાત આપતા તે તમામમાં આમને ધોરણસર અટક કરવામાં આવશે. શું મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે? કોપર વાયરની જે ચોરી થયેલી હતી તે તમામ મુદ્દામાલ કબજે કરવામાં આવે છે અને એક ઇકો ગાડી જે લોકો ચોરીમાં વાપરતા હતા એ ગાડી પણ કબજે કરવામાં આવે છે.